હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર। મારું નામ છે પ્રતીક અને આજથી આપણે ડેઈલી અથવા તો 2-3 દિવસે એકવાર એ રીતના એક વિડીયોઝ મેકશી કે જે દરરોજ જે કંઈ વિડીયો આપણે અપલોડ કરીએ તેમાં કંઈક અલગ માહિતી વિશે આપણે ચર્ચા કરીશું। એક વિડીયો સ્પેશિયલ બનાવીશું કે યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કઈ રીતે કરી શકાય। તેમાં યુટ્યુબ માટે 2 ક્રાઇટેરિયા હોય છે મોનેટાઈઝ કરવા માટે ચેનલને। સૌપ્રથમ તો તેમના સબસ્ક્રાઈબર અને વિડીયોનો વોચ ટાઈમ। તેના માટે ખૂબ મહેનતની જરૂર પડે છે, તેમજ પ્રેક્ટિસની પણ ખૂબ જરૂર પડે છે। ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવી રહ્યો છું એટલે કેમેરાને તરફ જોઈને સતત વિડીયો બનાવવો પડે છે, તેમજ બોલવું પડે છે। વારે ઘડીએ નજર ડિસ્પ્લે તરફ વહી જાય તો પણ ધ્યાન રાખવું પડે છે। વિડીયોઝ બનાવવા માટે સૌપ્રથમ તમે કોઈ પણ ઓબ્જેક્ટને એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એરબડ્સ છે, વોટર બોટલ છે, તેની સાથે તમે એમ માનો કે તે કોઈ ઓડિયન્સ છે અને તેની સાથે તમે વાત કરવાની પ્રેક્ટિસ કરો। તમે એમ સમજો કે તે સામે કોઈ વ્યક્તિ બેઠું છે અને તમે એની સાથે વાત કરી રહ્યા છો। કન્ટિન્યુ આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમે સતત કેમેરા સામે જોઈને વિડીયો કન્ટિન્યુઅસલી બનાવી શકશો। તેમજ સ્ક્રિપ્ટ વગર પણ વિડીયો તમે બનાવી શકશો નહીં। કોઈ પણ વિડીયો બનાવવા માટે તમારે સૌપ્રથમ કોઈ બુકમાં તેની સ્ક્રિપ્ટ લખવી પડે અથવા તો અત્યારે તો એ ટૂલ્સ પણ અવેલેબલ છે, તો તમે ગૂગલને પૂછી શકો છો। તેમજ કોઈ પણ ChatGPT છે એ ટૂલ્સના મદદથી પણ સ્ક્રિપ્ટ લખી શકો છો અને તેમને વાંચીને પછી વિડીયો બનાવી શકો છો। તેમજ વિડીયો બનાવવા માટે પણ એ ટૂલ્સ ઘણા મદદ કરતા હોય છે, તો આપણે તેની મદદ પણ લેશું અને આપણી જાતે પણ સ્ક્રિપ્ટ લખીને આપણે જે કંઈ પણ માહિતી દર્શાવવા માગીએ છીએ પ્રદાન કરશું। અત્યારે આપણે ખાલી મોબાઈલમાંથી જ વિડીયો બનાવીએ છીએ। અત્યારે આપણી પાસે માઇક નથી કે મોબાઈલ રાખવા માટે સ્ટેન્ડ પણ નથી। વિડીયો ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ સાઉન્ડને સારું એટલે કે જે કંઈ પણ બોલવામાં આવે છે તેને વ્યવસ્થિત રીતે વિડીયોમાં ઓબ્ઝર્વ કરવા માટે માઇકની જરૂર પડે છે। તેમજ સારું માઇક હોય તો ઓડિયો ક્વોલિટી પણ સારી આવે છે। અત્યારે આપણે એરબડ્સના માઇકથી જ વિડીયો રેકોર્ડ કરીએ છીએ। ધીમે ધીમે આપણે માઇક પણ લેશી અને ફોન રાખવા માટે સ્ટેન્ડ પર એક યુટ્યુબ વિડીયો બનાવવા માટે બેકગ્રાઉન્ડ સારું જોઈએ, તેમજ લાઇટ સારી જોઈએ કે જેથી વિડીયો ક્વોલિટી સારી બની રહે। પણ અત્યારે આપણી પાસે મોબાઈલ હોલ્ડર માટે સ્ટેન્ડ છે નહીં, એટલે હાથેથી જ મોબાઈલ પકડીને વિડીયો શૂટ કરીએ છીએ। ધીમે ધીમે આપણે સ્ટેન્ડ પર લઈ લેશી। તેમજ બેકગ્રાઉન્ડ માટે કોઈ વોલપેપર પણ લગાડવું જરૂરી છે જેથી વિડીયો ક્વોલિટી સારી બની રહે। વિડીયો ક્વોલિટી અને ઓડિયો ક્વોલિટી બંને સારી હશે તો જ વ્યૂઝ વધારે આવશે અને લોકોને વિડીયો જોવા પણ ગમશે। ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવતા હોય એટલે કેમેરા પર કન્ટિન્યુઅસલી ધ્યાન ન રહે, વારે ઘડીએ ડિસ્પ્લે ઉપર ધ્યાન જતું રહે, પણ કોઈ વાંધો નહીં। ધીમે ધીમે પ્રેક્ટિસ કરશી એટલે કેમેરા તરફ કન્ટિન્યુ ધ્યાન રહે, વિડીયોમાં કન્ટિન્યુઅસલી ધ્યાન રહે કેમેરા તરફ જ, તે આપણે ટ્રાય કરીશું। યુટ્યુબના કહેવા મુજબ આપણે સબસ્ક્રાઈબર તો ચેનલ પર પૂરા થઈ ગયા છે, આપણે વોચ ટાઈમ બાકી છે। વોચ ટાઈમ એકવાર પૂરો થઈ જશે પછી આપણે અર્નિંગ શરૂ થઈ જશે, એટલા માટે સૌપ્રથમ આપણે વોચ ટાઈમ પૂરો કરવો જરૂરી છે। તો બસ આ જ રીતે સપોર્ટ કરતા રહો જેથી ઝડપથી વોચ ટાઈમ પૂરો થઈ જાય અને યુટ્યુબ પરથી આપણે અર્નિંગ પણ શરૂ કરી શકીએ। આ જ હતો આજનો વિડીયો। તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને વિડીયોમાં કે ઓડિયોમાં તેમજ બોલવામાં કઈ રીતના ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે તે પણ જરૂરથી જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે કઈ રીતે વિડીયોને સારી રીતે હજી શૂટ કરી શકાય।